3.5 વર્ષ બાદ સુરત મનપાને આવ્યું છે ભાન। મોટા વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર શેડને દૂર કરવામાં આવ્યું। ગેરકાયદેસર પતરાના શેડમાં ચાલતી દુકાનોને સીલ કરવામાં આવી। રાજકોટ જેવી કોઈ ઘટના ન બને તેના માટે પાલિકાની કાર્યવાહી અહીંયા સામે આવી છે। સુરતમાં અંદાજિત 15 થી વધુ દુકાનોને સીલ મારવામાં આવી છે। માહી ફેશન નામની કોન્ટ્રાક્ટરે ફેર એન્ડ એક્ઝિબિશન માટે કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો। ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં કોઈપણ પરવાનગી પાલિકા તરફથી આપવામાં આવી નથી। એક દુકાનનું 10,000 થી લઈને 60,000 સુધીનું ભાડું પણ વસૂલવામાં આવતું હતું। 3.5 વર્ષ કરતાં વધુ સમયથી ગેરકાયદેસર ઊભા કરાયેલા સ્ટ્રક્ચરને અંતે સીલ મારવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવો ઘાટ છે તે સામે આવ્યો છે। મહત્વની વાત છે કે જ્યારે નવી એસઓપીનું પાલન કરાવવાનું સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આજે અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ અધિકારીઓ જાગે છે અને વર્ષોથી આજે મોટા વરાછાના ફાઇનલ ટીપી 14 ઉપર આજે ગેરકાયદેસર રીતે પતરાના શેડ તાણી દેવાયા હતા। હવે આ પતરાના શેડને મોડે જાગેલું પાલિકાનું તંત્ર શેડ જે છે તેને સીલ કરવામાં આવે છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે મોટા વરાછાના આજે ટીપી 24 પર આજે અલગ અલગ જે દુકાનો છે, ખિલોના હાઉસ છે, ઓટો પોઈન્ટ છે, ટી અને પાન કોર્નર છે, કાર કેરની શોપ છે, આ ઉપરાંત ફાસ્ટ ફૂડની દુકાનો છે, કપડાની દુકાનો ઉપરાંત ટી સ્ટોલ અને અન્ય ફ્રૂટના સ્ટોલ ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને લગાવી દેવામાં આવ્યા હતા। જો કે આ ટેમ્પરરી સ્ટ્રક્ચરની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી અને ત્યારબાદ પાલિકાના અધિકારીઓ દ્વારા આ જે સ્ટ્રક્ચર છે તેને સીલ કરવામાં આવ્યા હતા। મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા પતરાના શેડ બન્યા હતા, પરંતુ અધિકારીઓને મોડે ખબર પડી કે ભાઈ જે જગ્યા પર પતરાના શેડ બન્યા છે ત્યાં મંજૂરી જ લેવામાં નથી આવી અને એટલા માટે જ અહીંયા નોટિસ લગાવીને આ તમામ શેડ છે તેને સીલ કરી દેવામાં આવ્યા છે। એક નોટિસ પણ લગાવવામાં આવી છે। આમાં જે કોન્ટ્રાક્ટર છે તે માહી ફેશનના નામથી એક્ઝિબિશન અને ફેરના નામે આ જગ્યા છે તે કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી હતી, પરંતુ એક્ઝિબિશન અને ફેર કરવાના બદલે અહીંયા છે ટેમ્પરરી સ્ટ્રક્ચર તાણી દેવાયા અને હવે આ જે કોમ્પ્લેક્સ સીલ કરાયું છે અને આ જે અરજી જે લગાવવામાં આવી છે નોટિસ, તેમાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પરવાનગી મેળવ્યા સિવાય ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ છે અને નોટિસનો જવાબ ન આપતા કોન્ટ્રાક્ટરની આ મિલકત છે તેને સીલ કરવામાં આવી છે। પાલિકાનો જ પ્લોટ છે, પાલિકાના પ્લોટ પર અધિકારીઓની મંજૂરી વગર ટેમ્પરરી સ્ટ્રક્ચર વર્ષોથી ઊભા હતા અને હવે અધિકારીઓને મોડે જાણ થઈ અને મોડે આ ટેમ્પરરી સ્ટ્રક્ચર છે તેને દૂર કરવાના બદલે માત્ર સીલ કરવામાં આવ્યા। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।